કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે પીએસસી અને એસએસસીની જે પરીક્ષા હતી સ્કોલરશિપ, તેનું પરિણામ આજે સાંજે એટલે કે તારીખ 5/7/2025ના રોજ જાહેર થયેલું છે. મિત્રો, તમારી પાસે તેની લિંક પણ આવી ગઈ હશે. તો આપણે હવે એ પરિણામની વિગતવાર ચર્ચા કરીશું. કોને શિષ્યવૃત્તિ મળશે, કોને નહીં મળે, તેની વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, તો આપણે સૌ પ્રથમ આગળ વધતા પહેલાં તમામને નમ્ર વિનંતી કે એક વખત ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી તમને આવી તમામ પરીક્ષાઓની અને શૈક્ષણિક માહિતી મળતી રહે. તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 5/7/25ના આજે જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, પરિણામ તો અગાઉ આવી ગયેલું છે. મિત્રો, બરાબર. ચાલો, તો પ્રતિષ્ઠિત જિલ્લા શિક્ષણ અધિકારી તમામને જાણ કરીને એનું એ છે. બરાબર. તો જો ક્વોલિફાઈંગ ગુણ તથા પરીક્ષા તમારે 26/4/2025ના રોજ લેવામાં આવેલી હતી. બરાબર. બંને પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હવે ક્વોલિફાઈંગ ગુણ તથા મેરિટ યાદી તૈયાર કરવા અંગેના નિયમો. બરાબર. તો કોને મેરિટ સ્કોલરશિપ મળશે? બરાબર. તો પહેલાં આપણે એનું વિગતવાર એનાલિસિસ જોઈએ, સમરી જોઈએ. જે પીએસસીની એક્ઝામ હતી તેમાં આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે કે આટલા માર્કવાળા વિદ્યાર્થીઓ, બરાબર, જે 42 માર્કની આસપાસ છે, બરાબર, મોર ધેન 40%, એટલે કે 48% કરતાં 48 માર્ક કરતાં વધુ, એટલે કે 61,960. બરાબર. એ રીતે આ છે. એક જ વિદ્યાર્થી એવો છે જેના 114ની આસપાસ માર્ક આવેલા છે. એ જ રીતે આ જે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ છે તેનું છે. બરાબર. એમાં 57 વિદ્યાર્થીઓ એવા છે જેના 102ની આસપાસ માર્ક છે, મોર ધેન 85% છે. અને એક જ વિદ્યાર્થી એવો છે અહીંયા પણ જેના 114 માર્ક છે, એટલે કે 95% કરતાં પણ વધુ માર્ક છે. બરાબર. હવે જો આપણે જોઈએ એમાં, તો સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ગુણ 35% ક્વોલિફાઈ ગુણ તરીકે ગણવામાં આવશે, એટલે કે જેના 35% માર્ક, એટલે કે 42 ગુણ હોય, તે લોકો બધા એમાં પાસ કરાશે. બરાબર. હવે જે પાસ થયેલા છે એમાંથી તાલુકામાં વાઇઝ રાજ્યોનો કુલ કોટા 1000 છે. બરાબર. અને માધ્યમિક શિષ્યવૃત્તિમાં તાલુકા વાઇઝ 2900 કોટા છે. બરાબર. એટલે તમે જોઈ શકો છો, જે માધ્યમિકમાં છે એમાં 1500 ગ્રામ્યમાંથી લેવાના છે, શહેરીમાંથી 1000 અને ટ્રાઇબલમાંથી 400. બરાબર. એને મેરિટમાં સમાવેશ કરવામાં આવશે. મિત્રો, બરાબર, જે આપણે અગાઉ પણ જોઈ ગયા છે. બરાબર. ચાલો, આ પરીક્ષાની મેરિટ યાદી વેબસાઇટ નોટિસ પર મૂકવામાં આવશે, જે આજે મુકાઈ ગઈ છે. મેરિટ યાદી ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ પૈકી હવે જો મિત્રો, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં 1000 તથા માધ્યમિક શિષ્યવૃત્તિમાં રૂરલ એરિયા, બરાબર, એમાં ગ્રામ્ય વિસ્તારમાં મહત્તમ 1500 અને અર્બન એરિયા, એટલે કે શહેરી વિસ્તારમાં મહત્તમ 1000 અને ટ્રાઇબલ એરિયા, બરાબર, મહત્તમ 400, આમ કુલ 2900ના મેરિટ કોટામાં આવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. મિત્રો, બરાબર. એટલે કુલ 2900 વિદ્યાર્થી. આ આંકડો યાદ રાખજો. બરાબર. અને તમને કોણ શિષ્યવૃત્તિ ચૂકવશે? તો જિલ્લા સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા જિલ્લા શિક્ષણ અધિકારી છે, જે ડીઈઓ કહેવાય છે, કચેરી મારફતે શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે. હવે મિત્રો, આજે જે યાદી જાહેર થઈ છે તેના વિશે આપણે વાત કરીએ. તો એના માટે હવે આગળ શું કરવું? બરાબર. તો જે વિદ્યાર્થીઓ 40 શૈક્ષણિક વર્ષમાં સરકારી શાળાઓ, લોકલ બોડી શાળાઓ, એટલે કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 6ના વિદ્યાર્થીઓને ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ આવેલા હોવા જોઈએ, અથવા તો તેને સમકક્ષ ગ્રેડ હોવો જોઈએ. અને ધોરણ 9માં જે અત્યારે જેને એસએસસીની પરીક્ષા આપેલી છે, બરાબર, આવ્યા જે શિષ્યવૃત્તિ પરીક્ષા, એમાં ધોરણ 8માં એને ઓછામાં ઓછા 50% ગુણ આવેલા હોવા જોઈએ. આ તમામ જિલ્લા શિક્ષણ, આ લોકો તમામ પાત્રતાને ચકાસીને શિષ્યવૃત્તિ આપશે. મિત્રો, બરાબર. હવે આપણે તેની ચર્ચા કરીએ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, આપણે પહેલાં અહીંયા પીએસસીનું લઈએ. તો જે અમદાવાદ જિલ્લો છે, કટ ઓફ માર્કની વાત કરીએ તો અમદાવાદમાં કોટા છે 72નો, બરાબર, અને એમાં કટ ઓફ માર્ક છે 80. બરાબર. આ રીતે તમે અહીંયા જો તમારા જિલ્લાનું પણ જોઈ શકો છો. બરાબર, કે કેટલા આ પીએસસી છે, આ એસએસસી છે, એટલે કે આ માધ્યમિક શિષ્યવૃત્તિનું છે. બરાબર. એમાં પણ તમે જોઈ શકો છો કે કોટા 26નો હતો, ટોટલ ઉમેદવાર 26 છે. કટ ઓફ માર્ક ખૂબ જ ઓછું કહેવાય. બરાબર. કેટલા છે? આ રૂરલ એરિયામાં 73નું કટ ઓફ માર્ક છે. બરાબર. અને તમે શહેરમાં પણ જોઈ શકો છો 68નું છે. બરાબર મિત્રો. તો આ રીતે હશું. બરાબર. પછી આ તાલુકા વાઇઝ છે, એ જ રીતે દરેક જિલ્લાનું તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. આપણે અહીંયા ભરૂચની વાત કરીએ તો આમોદ તાલુકાનું જો અહીંયા કટ ઓફ જો સૌથી ઓછું છે 71 માર્કે. બરાબર. એટલે કે જે 71 માર્ક બે વિદ્યાર્થીઓ તે બધા મેરિટમાં આવેલા છે, તે શિષ્યવૃત્તિને પાત્ર ગણા છે. એ જ રીતે આપણે અહીંયા હસોદ, અંકલેશ્વર, જંબુસર જોઈ લો, એમાં કટ ઓફ માર્ક છે 91. બરાબર. એટલે કે 91 માર્કવાળા પણ મેરિટમાં આવી ગયા છે, બે વિદ્યાર્થીઓ છે. બરાબર. એ જ રીતે તમારો ભાવનગર જિલ્લો આપણે જોઈ લઈએ, બોટાદ જિલ્લો, છોટાઉદેપુર, તમે અહીંયા બધા જિલ્લાઓ જોઈ શકો છો. બરાબર. તમને રિઝલ્ટની લિંક
આ વિડીયોના જે ડિસ્ક્રિપ્શન છે તેમાં હું મૂકીશ. તમે ક્લિક કરશો એટલે PDF ખુલશે, તેમાં તમારું નામ છે કે નહીં તે પણ ચકાસી શકો છો. તો મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. જય હિન્દ, જય ભારત.